તો વાત કરીએ પાલનપુરના ગણેશપુરા રોડ પરથી આજનો મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભર ચોમાસામાં શ્રમિકોના મકાનો તોડી પડાતા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા। પરિસ્થિતિ વણસી હતી ત્યારે સિટી સર્વેના આધાર પર તંત્ર દ્વારા 8 મકાનો તોડી પાડવામાં આવ્યા, પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિના પરિવારોએ રડતા ઘર છોડવું પડ્યું હતું। ત્યારે સ્થાનિકોએ ધારાસભ્ય અનિકેત ઠાકર પર દબાણ હટાવવાનો આક્ષેપ કર્યો છે, જ્યાં સલ્લા ગામમાં 250 જેટલા મકાનો તોડવાની નોટિસ મળતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો હતો। ત્યારે ગૌચર જમીનના દબાણ મામલે હાઈકોર્ટમાં રીટ થઈ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી। અપ્પાએ કોઈ નોકર જ નહીં, મજૂરી કરી ઘર ઊભું કરી દીધું, બરોબર। શાળા પંચે કરીને લાલાવાડા થી શાસ્ત્રવા જતા ચાલતા ત્યારે ઘર ઊભું કર્યું, એ બી તમે ઘરે લઈ ગયો અમારા સરકારી નોકરી ને તો અમે કોઈ વ્યવસ્થા નથી સાહેબ। કલેક્ટર સાહેબ એવું કે હાલ જે આય સાહેબ એમ કે છે કે કોઈ જોગવાઈ નથી પાછું ઘર આપવાની, ઘર પાડી તમે રસ્તા રખડતા થઈ જાઓ, કોઈ જોગવાઈ નહીં। તો મોદી સરકાર એમ કે ગરીબોને ઘર આલા, બેટી બચાવો બેટી પઢાઓ, ખોટી વાતો કરી રહી છે સરકાર, ગરીબ જોતી નહીં છોકરો ભણે છે, રૂપિયા ભરીને દેખો તો એના પેટ ભર્યા અમારા ગરીબ